દારૂ બંધ કરવાની. એનાથી લઈને ઘણા ગામોમાં મહિલાઓના વિડિયા આવે છે કે ભાઈ તમે શું કરો એમ, કારણ કે એને ખબર છે કે હવે નાની બહુ આવી હોય, ઘરમાં છોકરો દારૂ મરી જાય એટલે બહુ દંડાય. અને આ ઠાકોરામાં જ છે આ. એટલે મહેરબાની કરીને મેં તો એસપીને વધારે કીધું, સાંતલપુરે કીધું, રાધનપુર પીઆઈ છે ને એને પણ વાત કરી કે મારા વિસ્તારમાં હદર બંધ થવું જોઈએ દારૂ. પાટણમાં ચાલતા દારૂના ધંધાના સામે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મોરચો ખોલી દીધો છે અને પાટણમાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવો તેવી તેમણે ચીમકી આ પોલીસ વડાને પણ આપી છે અને કલેક્ટરને પણ આપી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વર્તમાન સમયમાં ગુજરાત છે, ગુજરાતમાં અનેક જગ્યા પર દારૂ છે તે પોલીસ પકડી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ લોકો તેમની વ્યથા ઠાલવી રહ્યા છે કે દરેક થાણા વિસ્તારમાં દારૂ વધતા ઓછા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ વેચાઈ રહ્યો છે તેવા પણ લોકોના સતત આરોપ રહેતા હોય છે. થોડાક દિવસ પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ દારૂના મામલે ગુજરાતની પોલીસને દોડતી કરી હતી. હવે મામલો ઉપસ્થિત થયો છે પાટણમાંથી, જેમાં રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા હતા પાટણના કલેક્ટર પાસે અને પાટણના પોલીસ વડાના પાસે અને તેમણે કહ્યું છે કે દારૂના ધંધા બંધ કરાવો, કેમ કે આ ઠાકોર યુવાનો છે તે દારૂની ખોટી લતે ચડી રહ્યા છે, તે મોતને ભેટે છે અને આ દીકરીઓ છે તે જવાનીમાં વિધવા થઈ રહી છે. જે પ્રકારે આ મામલો આજે પહોંચ્યો છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે તે પણ આપ સાંભળી શકો છો. આજે ખૂબ જ અમારા ઠાકોર સમાજના આગેવાન સમી તાલુકામાંથી ઘણા આગેવાનો કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા. કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં જે ખરેખર દારૂની બદી છે અને ખૂબ જ હાનિકારક છે, ઠાકોર સમાજના નાના નાના યુવાનો એ મરણ પામે છે અને અમારી દીકરીઓ વિધવા થાય એના માટે એમણે ચિંતા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અહીંયા એસપી કચેરીએ આજે લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી. એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે, એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે, એ 100% દારૂ બંધ કરાવવાના છે. એટલા માટે આજે આવેદન આપ્યું. દેશી અને ઇંગ્લિશ દારૂ બંધ થાય એવી એસપી સાહેબને અમે આવેદનપત્ર આલવા આવ્યા છીએ. કયા વિસ્તારમાં? અમે સમી તાલુકાના તમામ આગેવાનો આવ્યા છે.
કયા વિસ્તારમાં દારૂનું હાલ આખા જિલ્લામાં તમામ જગ્યાએ દારૂનું પુષ્કળ વેચાણ ચાલુ છે. બિલકુલ અને મોટા મોટા જે બુટલેગરો છે, ગામ દીઠ 1 કે 2 જણા બુટલેગર હોય અને એ એમ કે છે કે અમે હપ્તા આપીએ છીએ, મોટી રકમના હપ્તા આપીએ છીએ, એટલે એ ગામમાં કોઈને ગોઠતા નહીં અને ગામ લોકોને ખૂબ હેરાન કરે છે. તમને આવું કોને કહ્યું? દરેક ગામડાની અમે જાતે જ 8 થી 10 ગામોની અંદર દેશી દારૂ જાતે માટલા ફોડ્યા છે અને જાતે જનતા રેડ કરીને અમે જાતે જ એમ કે આ બધું સત્તા તમારી છે બરાબર છે, ઉપરથી નીચે હર્ષ સંઘવી કહે છે તો તમારા બધાને કેવું આવેદન પત્ર આપવું પડે? પણ બુટલેગરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે એના કારણે કોઈને ગાંઠતા જ નથી બુટલેગર. આમ પાટણમાં દારૂના ચાલતા ધંધાના સામે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તેમના સાથે સાંસદ ઠાકોર સમાજના આગેવાનોએ મોરચો પણ ખોલ્યો છે અને પોલીસ વડા અને કલેક્ટરને પણ કહ્યું છે દારૂ બંધ કરાવવા. લતના કારણે ઠાકોર યુવાનો મોતને ભેટી રહ્યા છે અને આ દીકરીઓ છે તે જવાનીમાં વિધવા થઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.